નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. અને આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે જે પાયાનો ટોપિક છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, એના વિશેની માહિતી છે આપણે મેળવવાની છે. આપણને ખ્યાલ છે કે અંગ્રેજી જેવા વિષયને શીખવા માટે સૌપ્રથમ તેના કાળનું જ્ઞાન હોવું છે તે ખૂબ જ જરૂરી છે. એટલા માટે આપણે સૌપ્રથમ પાયાનો જે ટેન્સ કહેવાય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, એના વિશેની છે આપણે આ વિડીયો લેક્ચરની અંદર છે આપણે માહિતી છે એ મેળવશું. અને સાદા વર્તમાન કાળ વિશે છે આજે આપણે આ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ સાદો વર્તમાન કાળ શીખીએ તો સૌપ્રથમ સાદો વર્તમાન કાળ છે તેનો ઉપયોગ ક્યારે થાય એના વિશેની માહિતી છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ. તો અહીંયા ડેફિનેશન છે એની આપેલી છે, જેનું ગુજરાતી થાય વ્યાખ્યા. તો સૌપ્રથમ સાદો વર્તમાન કાળ છે એનો આપણે રાઇટિંગ અને સ્પીકિંગમાં ક્યારે ઉપયોગ કરી શકીએ તેની માહિતી આપણે વ્યાખ્યા દ્વારા છે તે આપણે સમજીએ. તો ડેફિનેશન એટલે એની વ્યાખ્યા, સાદા વર્તમાન કાળની વ્યાખ્યા છે એ કેવી રીતના થાય અને કઈ કઈ જગ્યાએ આપણે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ તેની માહિતી આપણે વ્યાખ્યા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો જે ક્રિયાઓ રોજબરોજ બનતી હોય, એટલે જે ક્રિયાઓ છે રોજબરોજ બનતી હોય, ટેવ સ્વરૂપે થતી હોય, કહેવતો હોય, ગાણિતિક કે વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય, સનાતન સત્ય હોય અને કુદરતી સ્વરૂપે બનતી ક્રિયાઓને સાદા વર્તમાન કાળની ક્રિયાઓ કહે છે. તો તમે અહીંયા બોર્ડ ઉપર છે તમે જોઈ શકો છો કે જે ક્રિયા સાદો વર્તમાન કાળ છે આપણે એનો ઉપયોગ છે તે ક્યારે કરી શકીએ તો કે જે ક્રિયાઓ રોજબરોજ છે એ બનતી હોય તેને લખવા કે બોલવા માટે એક તો સાદો વર્તમાન કાળ વપરાય. ત્યારબાદ આપણને બીજો પોઈન્ટ એવું કહે છે કે ટેવ સ્વરૂપે થતી ક્રિયાઓ, એટલે અમુક છે આપણા હેબિટ રૂપે છે અમુક ક્રિયાઓ થતી હોય, તો ટેવ સ્વરૂપે જે આપણા દ્વારા જે ક્રિયા થતી હોય તેને દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ છે એ આપણે કરી શકીએ. અને ત્યારબાદ છે ગાણિતિક કે વૈજ્ઞાનિક સિદ્ધાંત, એટલે ગણિતના કે કોઈ પણ વિજ્ઞાનના જે સિદ્ધાંત છે એને આપણે દર્શાવવો હોય તો પણ આપણે સાદા વર્તમાન કાળની અંદર આપણે દર્શાવી શકીએ. ત્યારબાદ આવશે કહેવતો. તો કહેવતો ગુજરાતીમાં જેટલી કહેવતો છે એનું આપણે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવું હોય તો માત્ર ને માત્ર આપણે એને સાદા વર્તમાન કાળમાં આપણે લખી શકીએ. ત્યારબાદ છે સનાતન સત્ય, કે જે વાક્ય છે સનાતન સત્ય છે, જેની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકે એમ નથી તેવા વાક્યોને છે સનાતન સત્ય કહેવામાં આવે છે. તો તેનો પણ ઉપયોગ છે આપણે સાદા વર્તમાન કાળની અંદર કરી શકીએ. અને છેલ્લે કુદરતી સ્વરૂપે બનતી ક્રિયાઓ, એટલે જે ક્રિયાઓ કુદરત દ્વારા થાય છે એવી ક્રિયાઓને છે આપણે સાદા વર્તમાન કાળની ક્રિયાઓ કહીએ છીએ. તો એટલી ક્રિયાનો સમાવેશ છે એ સાદા વર્તમાન કાળની અંદર થાય. તો જે ક્રિયાઓ રોજબરોજ બનતી હોય, ટેવ સ્વરૂપે થતી હોય, ગુજરાતી કહેવતો હોય, ગાણિતિક કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો હોય, સનાતન સત્ય હોય, કુદરતી સ્વરૂપે બનતી ક્રિયાઓ હોય, તો આવી ક્રિયાઓને છે આપણે સાદા વર્તમાન કાળની અંદર છે આપણે એને દર્શાવી શકીએ. જે વ્યાખ્યા દ્વારા છે આપણે અહીંયા જોયું કે સાદા વર્તમાન કાળનો આપણે ક્યારે ઉપયોગ કરી શકીએ. તો એટલી ક્રિયાઓ દર્શાવવા માટે વાક્યની અંદર આપણે સાદો વર્તમાન કાળ છે આપણે વાપરી શકીએ. તેના પછીનો આપણે પોઈન્ટ જોઈએ તો એના પછીનો પોઈન્ટ આવશે કે સહાયકારક ક્રિયાપદ તરીકે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ ડઝ છે તે મૂકવામાં આવે છે. સાદા વર્તમાન કાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે છે એ ડુ ડઝ મૂકવામાં આવે છે અને તેની સાથે મુખ્ય ક્રિયાપદનું
મૂળરૂપ મૂકવામાં આવે છે. તો સાદા વર્તમાનકાળનો બીજો પોઈન્ટ છે આપણે શીખીએ તો સાદા વર્તમાનકાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ ડઝ મૂકવામાં આવે છે. તો દરેક ટેન્સની અંદર તેના સહાયકારક ક્રિયાપદ હોય છે જે આપણા માટે જાણવા ખૂબ જ અગત્યના હોય છે. તો સાદા વર્તમાનકાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ ડઝ છે એ મૂકવામાં આવે છે અને તેની સાથે મુખ્ય ક્રિયાપદનું કેવું રૂપ મૂકવામાં આવે છે? મૂળ રૂપ છે એ મૂકવામાં આવે છે. પણ ડુ ડઝ છે એ ક્યારે વપરાય તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ ડઝ છે એ મૂકવામાં આવે છે તો વાક્યની અંદર ક્યારે ડુ મુકાય અને ક્યારે ડઝ મુકાય તેના વિશેની માહિતી આપણને હોવી જોઈએ. તો સામાન્ય સાદું કોષ્ટક દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે કર્તા તરીકે સર્વનામ આઈ, વી, યુ, ધેય અને બહુવચનનું નામ. આવા શબ્દો વાક્યની અંદર આપણને જોવા મળે તો તેની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે ડુ મૂકશું. જ્યારે કર્તા તરીકે સર્વનામ રૂપે હી, સી, ઇટ અને એકવચનનું નામ જોવા મળે તો તેની સાથે આપણે મૂકશું ડઝ. તો અહીંયા વાક્યની અંદર ડુ ડઝનો ઉપયોગ ક્યારે થાય તેના વિશેની માહિતીથી આપણે અહીંયા જોઈએ. કર્તા તરીકે સર્વનામ આઈ, વી, યુ, ધેય અને કોઈ પણ બહુવચનનું નામ હોય ત્યારે એની સાથે હંમેશા સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ મૂકવામાં આવે છે. જ્યારે કર્તા તરીકે સર્વનામ હી, સી, ઇટ અને કોઈ પણ એકવચનનું નામ હોય તો તેની સાથે ડઝ મૂકવામાં આવે છે. એટલે અહીંયા આપણે વાક્યની અંદર ડુ ડઝનો ઉપયોગ ક્યારે થાય તેના વિશેની આપણે માહિતી છે આપણે મેળવી. તો આ રીતના વાક્યની અંદર ડુ ડઝનો ઉપયોગ છે આપણે કરીશું કે કર્તા તરીકે જ્યારે સર્વનામ આઈ, વી, યુ, ધેય અને કોઈ પણ બહુવચનનું નામ હોય ત્યારે તેની સાથે હંમેશા ડુ મૂકવામાં આવશે. જ્યારે કર્તા તરીકે સર્વનામ હી, સી, ઇટ અને કોઈ પણ એકવચનનું નામ હોય ત્યારે તેની સાથે ડઝ મૂકવામાં આવશે. એટલે આ રીતના આપણે વાક્યની અંદર ડુ ડઝનો ઉપયોગ ક્યારે થાય તેની માહિતી છે આપણે એક નાનકડા કોષ્ટક દ્વારા છે તે આપણે મેળવી. આ પ્રમાણે આપણે વાક્યમાં ડુ ડઝનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. પરંતુ તેની સાથે મુખ્ય ક્રિયાપદનું છે હંમેશા મૂળરૂપ મૂકવામાં આવશે તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ડુ ડઝ સાથે છે હંમેશા મુખ્ય ક્રિયાપદનું છે એ કેવું રૂપ મૂકવામાં આવશે? મૂળરૂપ છે તે મૂકવામાં આવશે. આપણે સાદા વર્તમાનકાળના સહાયકારક વિશેની માહિતી મેળવી લીધા બાદ એના પછીનો આપણે એક નોટ દ્વારા છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો નોટની અંદર આપણે એવું શીખશું કે સાદા વર્તમાનકાળમાં ડુ ડઝનો ઉપયોગ માત્ર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં જ થાય છે. તો નોટની અંદર આપણે એવું લખ્યું છે કે સાદા વર્તમાનકાળમાં ડુ ડઝનો ઉપયોગ માત્ર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં થાય છે. તો સાદા વર્તમાનકાળની અંદર ડુ ડઝનો ઉપયોગ છે આપણે માત્ર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં જ કરી શકશું. હકાર વાક્યમાં ડુ ડઝનો ઉપયોગ છે ક્યારેય થતો નથી. તેનું આપણે ખાસ છે આપણે એક નોંધ જોવાની છે કે સાદા વર્તમાનકાળની અંદર જે સહાયકારક ક્રિયાપદની સંખ્યા છે 2 ડુ અને ડઝ તેનો ઉપયોગ આપણે વાક્યમાં ક્યારે કરી શકશું? તો કે સાદા વર્તમાનકાળનું વાક્ય માત્ર નકાર કે પ્રશ્નાર્થ હોય ત્યારે જ ડુ ડઝનો ઉપયોગ છે આપણે કરી શકશું. એના પછીનો આપણે પોઈન્ટ જોઈએ તો આવશે હકાર રચના. તો સાદા વર્તમાનકાળની અંદર સાદા વર્તમાનકાળમાં
હકાર વાક્યમાં જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના અંતે એસ અથવા ઈએસ વાળું રૂપ મૂકવામાં આવે છે. તો આ પોઈન્ટ દ્વારા આપણે સમજીએ કે સાદા વર્તમાનકાળની અંદર હવે આપણે હકાર વાક્યની વાત કરીએ તો સાદા વર્તમાનકાળની અંદર હકાર વાક્યની આપણે વાત કરીએ તો હકાર વાક્યમાં જો કર્તા માત્ર ને માત્ર ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના અંતે એસ અથવા યસ વાળું રૂપ છે તે મૂકવામાં આવે છે. એટલે સાદો વર્તમાનકાળ છે જ્યારે આપણે એને સ્પીકિંગ અથવા રાઇટિંગની અંદર છે જ્યારે એનો ઉપયોગ કરીએ અથવા જ્યારે એના વાક્ય આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીની અંદર ટ્રાન્સલેશન કરીએ ત્યારે હકાર વાક્યની અંદર આ મુદ્દો ખાસ આપણે ધ્યાનમાં રાખવાનો છે કે જો હકાર વાક્યમાં કર્તા ત્રીજો પુરુષ એકવચન છે તમને જોવા મળે તો તમારે ફરજિયાત કર્તાના અંતે એસ અથવા યસ વાળું રૂપ છે તે મૂકવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો એસ અથવા યસ વાળું રૂપ છે એ ક્યારે મૂકવું એના વિશેની પણ જો આપણને માહિતી હોવી જોઈએ. તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે ક્રિયાપદની અંતે ક્યારે એસ મૂકવું અને ક્યારે યસ મૂકવું. તો એ પણ આપણા મનની અંદર એક પ્રશ્ન આવે કે જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદના અંતે ક્યારે એસ મૂકવું અને ક્યારે યસ મૂકવું. તો એની પણ આપણે છે એક નોટ દ્વારા માહિતી છે આપણે મેળવીએ. તો જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ એસએસ એચએસ સીએચ ઓ અને એક્સ હોય તો ક્રિયાપદના અંતે હંમેશા ઈએસ વાળું રૂપ મૂકવામાં આવે છે. અને આવા શબ્દ ન હોય તો માત્ર એસ વાળું રૂપ મૂકવામાં આવે છે. તો આ નોંધ દ્વારા આપણે તેને શીખવાનો પ્રયત્ન કરીએ કે સાદા વર્તમાન કાળની અંદર આપણે માત્ર હકાર વાક્યની અહીંયા વાત કરીએ તો આપણે અહીંયા પોઈન્ટની અંદર જોયું કે સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં જો કરતા ત્રીજો પુરુષ એકવચન જોવા મળે તો ફરજિયાત ક્રિયાપદના અંતે આપણે એસ અથવા યસ વાળું રૂપ છે તે મૂકવું પડે. પરંતુ ક્યારે? હકાર વાક્યની અંદર કરતા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે. હકાર વાક્યમાં જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ક્રિયાપદની અંતે એસ અથવા યસ વાળું રૂપ આપણે મૂકવાનું છે. પરંતુ જો કરતા ત્રીજો પુરુષ એકવચન ન હોય તો એને ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. એટલે આ પોઈન્ટને આપણે ખાસ
યાદ રાખવાનું છે કે જો હકાર વાક્યમાં કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો જ આપણે ક્રિયાપદના અંતે એસ અથવા એસ વાળું રૂપ મૂકવાનું છે, પરંતુ જો કરતા ત્રીજો પુરુષ એકવચન જોવા ન મળે તો આપણે ક્રિયાપદનું છે કેવું રૂપ મૂકવાનું છે? મૂળ રૂપ. હવે એસ કે એસ વાળું રૂપ છે એ ક્રિયાપદના અંતે ક્યારે મૂકવામાં આવે તો નોંધ દ્વારા આપણે એની માહિતી મેળવીએ. તો સાદા વર્તમાનકાળની અંદર હકાર વાક્યમાં જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ, એસએચ, એચએસ, સીએચ, ઓ અને એક્સ આવા શબ્દો ક્રિયાપદના અંતિમ શબ્દો હોય તો ક્રિયાપદના અંતે હંમેશા ઈએસ વાળું રૂપ મૂકવું. એટલે વાક્ય તમારી સમક્ષ આપેલું છે એ વાક્યની અંદર રહેલું ક્રિયાપદ અને ક્રિયાપદના અંતિમ શબ્દ એસ, એસએસ, એચએસ, સીએચ, ઓ અને એક્સ જો આવા શબ્દ તમને જોવા મળે તો જ તમારે ક્રિયાપદના અંતે ઈએસ વાળું રૂપ મૂકવાનું છે. પરંતુ આવા શબ્દ ન હોય તો, પરંતુ આવા શબ્દ ક્રિયાપદની અંતે તમને આવા શબ્દ જોવા નથી મળતા તો માત્ર ક્રિયાપદના અંતે આપણે શું મૂકવાનું છે? ખાલી એસ વાળો શબ્દ મૂકવાનો છે. પરંતુ ક્યારે? હજી એકવાર આપણે સમજી લઈએ, માત્ર ને માત્ર હકાર વાક્યમાં કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો જ આપણે એસ કે ઈએસ છે એ લગાડવાનું છે. પરંતુ કરતા ત્રીજો પુરુષ નથી તો ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. અને જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના અંતે કેવું રૂપ લાગશે? એસ અથવા ઈએસ વાળું રૂપ છે આપણે મૂકીશું. અને એસ અને ઈએસ વાળું રૂપ છે આપણે ક્યારે મૂકીશું તે આપણે અહીંયા નોટ દ્વારા શીખ્યા કે કોઈ પણ વાક્યની અંદર રહેલું ક્રિયાપદ એ ક્રિયાપદનો અંતિમ શબ્દ આમાંથી તમને કોઈ પણ જોવા મળે તો ફરજિયાત એની પાછળ ઈએસ વાળું રૂપ મૂકવામાં આવશે. અને જો ક્રિયાપદનો અંતિમ શબ્દ આમાંથી ન હોય તો માત્ર કેવું રૂપ મૂકવામાં આવશે? એસ વાળું રૂપ મૂકવામાં આવશે. એના પછીનો આપણે પોઈન્ટ છે એ લેશું તો એના પછીનો પોઈન્ટ આવશે કાળદર્શક શબ્દો. કાળદર્શક શબ્દો તો દરેક કાળની અંદર અલગ અલગ પ્રકારના શબ્દ આપેલા હોય છે. એ શબ્દ ઉપરથી છે આપણે વાક્યનો કાળ છે આપણે નક્કી કરી શકીએ. તો સાદા વર્તમાનકાળની અંદર પણ અમુક એવા ચોક્કસ શબ્દ આપેલા હોય કે જેના પરથી આપણે વાક્યને કહી શકીએ કે આ વાક્યનો કાળ કયો છે? સાદો વર્તમાનકાળ. એટલે સાદા વર્તમાનકાળની અંદર કાળદર્શક શબ્દ છે એ કેવા મૂકવામાં આવે તેની માહિતી હવે આપણે મેળવીએ. તો સાદા વર્તમાનકાળની અંદર કાળદર્શક શબ્દ તરીકે મૂકવામાં આવશે ડેઇલી. ત્યારબાદ બીજો શબ્દ આવશે એવરી ડે. ઓલવેઝ, સમટાઈમ, જનરલી, ત્યારબાદ આવશે યુઝવલી, ત્યારબાદ આવશે નેવર, ત્યારબાદ આવશે ઓફન, ત્યારબાદ આવશે એવરી. તો સાદા વર્તમાનકાળની અંદર કાળદર્શક શબ્દ તરીકે આવા શબ્દનો ઉપયોગ છે તે થયેલો હોય છે. તો કોઈ પણ વાક્ય આપણી સમક્ષ જોવા મળે અને એની અંદર આપણને આવા શબ્દ જોવા મળે તો એના પરથી આપણે કહી શકીએ કે વાક્યનો કાળ કયો છે? સાદો વર્તમાન કાળ, જેની અંદર શબ્દોનો સમાવેશ થાય છે ડેઇલી, એવરી ડે, ઓલવેઝ, સમટાઈમ, જનરલી, યુઝવલી, નેવર, ઓફન અને એવરી. આ બધા એ શબ્દ છે એ સાદા વર્તમાન કાળની અંદર છે એ પોતે સાદા વર્તમાન કાળનું વાક્ય છે એવું શું કરે? એ સૂચન કરે છે. એટલા માટે આપણે એને કાળદર્શક શબ્દ તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે આપણે એનું ગુજરાતી સમજવાનો પ્રયત્ન કરીએ તો ડેઇલીનું ગુજરાતી થશે દરરોજ, એવરીડેનું ગુજરાતી થશે દરરોજ, ઓલવેઝનું ગુજરાતી થશે હંમેશા, સમટાઈમનું ગુજરાતી થશે કોઈક વખત,
જનરલીનું ગુજરાતી થશે સામાન્ય રીતે, યુઝ્યુઅલીનું ગુજરાતી થશે સામાન્ય રીતે, નેવરનું ગુજરાતી થશે કદી નહીં, ઓફનનું ગુજરાતી થશે અવારનવાર અથવા વારંવાર, અને એવરીનું ગુજરાતી થશે દર. એટલે આવા શબ્દો છે એ સાદા વર્તમાનકાળની અંદર કાળદર્શક શબ્દ તરીકે વપરાય છે. આવા શબ્દો પરથી આપણે કહી શકીએ કે આપેલ વાક્યનો કાળ કયો છે? સાદો વર્તમાનકાળ. તો એટલી થિયરીનું જ્ઞાન છે આપણે મેળવીએ તો આપણે સાદો વર્તમાનકાળ વિશેની આપણે પૂરતી માહિતી આપણે મેળવી શકીએ. એટલે સાદો વર્તમાનકાળ છે એ શીખવા માટે એટલી થિયરી છે એ આપણને આવડવી જોઈએ. જો એટલું થિયરીનું આપણી પાસે જ્ઞાન હોય તો આપણે કોઈ પણ વાક્યનું સહેલાઈથી અથવા વર્ક ફોર્મની ખાલી જગ્યા છે એ સહેલાઈથી બરાબર આપણે એને ઉકેલી શકીએ. તો સાદો વર્તમાનકાળ શીખવા માટે એટલી માહિતીનું જ્ઞાન આપણી પાસે હોવું કેવું છે? ખૂબ જ આવશ્યક છે. સાદા વર્તમાનકાળની થિયરીનું જ્ઞાન મેળવી લીધા પછી એના પછીનું આપણે પોઈન્ટ આવશે કન્સ્ટ્રક્શન ઓફ સેન્ટેન્સ, જેનું ગુજરાતી થશે વાક્ય રચનાઓ. કે આપણે આગળ છે એ સાદા વર્તમાનકાળની થિયરી આપણે જોઈ. એટલે થિયરી આપણે શીખી ગયા બાદ હવે કોઈ પણ ગુજરાતી વાક્યનું ગ્રામરના નિયમ અનુસાર ગુજરાતીમાંથી અંગ્રેજીની અંદર કઈ રીતના ટ્રાન્સલેશન કરવું તેના વિશેની પ્રેક્ટિકલ માહિતી છે આપણે હવે અહીંયા જોશું. તો થિયરી સાદા વર્તમાનકાળની થિયરી આપણે શીખી લીધા બાદ એના પછીનો આપણો પોઈન્ટ છે કન્સ્ટ્રક્શન ઓફ સેન્ટેન્સ, બરાબર, જેનું ગુજરાતી થાય વાક્ય રચનાઓ. તો સામાન્ય રીતે આપણા માટે 3 વાક્ય રચના મહત્વની છે: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. જેમાંની સૌપ્રથમ વાક્ય રચના છે આપણે અહીં જોઈ શકીએ છીએ એફર્મેટિવ સેન્ટેન્સ, જેનું ગુજરાતી થાય હકાર રચના. હવે સાદા વર્તમાનકાળની અંદર હકાર વાક્ય રચના છે, હકાર વાક્ય ગુજરાતીમાં આપેલું હોય અને એનું આપણે ગ્રામરના નિયમ અનુસાર અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કઈ રીતના કરી શકાય તેની માહિતી છે આપણે અહીંયા જોશું. તો સૌપ્રથમ આપણે એની વાક્ય રચના છે એ આપણે જોશું કે સાદા વર્તમાનકાળની છે એ સૌપ્રથમ તો પેલા વાક્ય રચના આપણા માટે ખૂબ જ મહત્વની છે કે હકાર વાક્ય આપણે બનાવવું છે તો હકાર વાક્ય છે એ કઈ રીતના બની શકે. તો એનું સ્ટ્રક્ચર છે આપણે અહીંયા જોઈએ તો પહેલા મૂકવામાં આવશે સબ્જેક્ટ, જેને ગુજરાતીમાં કહેવાય કર્તા, પ્લસ V1 / S અને ES, પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ, પ્લસ OW. તો હકાર વાક્ય રચના બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાક્ય રચના છે એ આપણે અહીંયા જોઈ. તો હકાર વાક્ય છે એનું ગુજરાતીમાંથી અંગ્રેજીની અંદર ટ્રાન્સલેશન કરવા માટે આ પ્રમાણે આપણે વાક્યની અંદર શબ્દ છે આપણે મૂકવાનો હોય તો સૌપ્રથમ વાક્યમાંથી આપણે શું ગોતવાનું આવશે? સબ્જેક્ટ એટલે કર્તા, કે આપેલ વાક્યમાં જે કર્તા હોય તે કર્તા આપણે ગોતી અને સૌપ્રથમ આપણે મૂકવાનો રહેશે. તો સામાન્ય રીતે કોઈ પણ વાક્ય હોય એને કોણ વડે પ્રશ્ન પૂછવાથી આપણને શું મળે છે? કર્તા. તો વાક્યમાંથી આપણે કર્તા ગોતવું હોય તો વાક્યને તમે કોણ વડે પ્રશ્ન પૂછો એટલે જવાબમાં શું મળશે આપણને? કર્તા. ત્યારબાદ કર્તા મુકાઈ ગયા બાદ કર્તાના અનુસાર થિયરીમાં આપણે શીખી ગયા તે મુજબ કર્તાના અનુસાર કા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને કા ક્રિયાપદની પાછળ શું લાગશે? S કે ES. એની માહિતી આપણે થિયરીમાંથી શીખી ગયા. ફરીથી આપણે યાદ કરી લઈએ કે સાદા વર્તમાનકાળની અંદર જો હકાર વાક્યમાં જો કર્તા ત્રીજો પુરુષ એકવચન ન હોય તો ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવશે અને જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હશે તો ક્રિયાપદના અંતે કેવું રૂપ મૂકવામાં આવશે? S અથવા ES વાળું રૂપ. ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કર્મ. તો કોઈ પણ વાક્ય છે એને શું વડે પ્રશ્ન આપણે પૂછીશું એટલે જવાબમાં આપણને જે મળે એને આપણે શું કહેશું? કર્મ. એટલે કોઈ પણ વાક્યને શું વડે પ્રશ્ન પૂછવાથી જે આપણને જવાબ મળે એને આપણે કર્મ કહેશું અને ત્યારબાદ શું આવશે? અન્ય શબ્દ. વાક્યમાં બાકી રહેતા અન્ય શબ્દ. હવે એની આપણે એક્ઝામ્પલ દ્વારા આપણે માહિતી મેળવીએ. રવિ દરરોજ નિશાળે જાય છે.
હવે આપણે એક્ઝામ્પલ જોયું, રવિ દરરોજ નિશાળે જાય છે. તો આ છે કેવી ક્રિયા થઈ? તો કે રોજબરોજની બનતી ક્રિયાઓ. તો રોજબરોજની જે ક્રિયાઓ છે, રવિ દરરોજ નિશાળે જાય છે. હવે આ વાક્ય છે એનું આપણે ગ્રામરના નિયમ અનુસાર ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન આપણે કરવું હોય તો આ વાક્ય રચના મુજબ છે આપણે આગળ વધવું પડે. આ વાક્ય રચના પ્રમાણે તમે શબ્દ મૂકતા જાઓ એટલે ગ્રામરના નિયમ અનુસાર ગુજરાતી વાક્યનું આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન છે આપણે કરી શકીએ. તો સૌપ્રથમ આપણે શું મૂકવાનું છે? કર્તા. તો કર્તા ગોતવા માટે આગળ આપણે તમને કીધું હતું કે કોઈ પણ વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછો એટલે આપણને કર્તા મળે. તો આ વાક્યને આપણે કોણ વડે પ્રશ્ન પૂછીએ, કોણ દરરોજ નિશાળે જાય છે? તો એમાં આપણને જવાબ મળે રવિ. તો આપણને કર્તા તરીકે છે અહીંયા કોણ મળ્યું? રવિ. તો વાક્ય રચના છે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં એનું ટ્રાન્સલેશન કરવા માટે પહેલાં શું મૂકવામાં આવશે? સબ્જેક્ટ એટલે કર્તા. એટલે કર્તા તરીકે આપેલું નામ છે એટલે નામનું શું રહેશે? નામ. એટલે પહેલાં આપણે મૂકશું રવિ. કર્તા મુકાઈ ગયા બાદ આપણને વાક્ય રચનામાં એવું કીધું છે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો અથવા એસ કે ઈએસ વાળું રૂપ મૂકો. તો આપણે થિયરીની અંદર એવું શીખ્યા કે જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ વાળું રૂપ મૂકવામાં આવશે અને જો કર્તા ત્રીજો પુરુષ એકવચન ન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવશે. તો અહીંયા કર્તા છે રવિ એ માત્ર એકમાત્ર નામ છે. તો અહીંયા નામ છે એ કેવું છે? તો કે અહીં કર્તા છે એ કેવો છે? રવિ ત્રીજો પુરુષ એકવચન છે. તો અહીંયા એકલું નામ છે એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે વાક્યનો કર્તા છે કેવો છે? ત્રીજો પુરુષ એકવચન છે. તો એના પરથી આપણને ખબર પડી કે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં નહીં આવે પણ ક્રિયાપદની પાછળ શું મૂકવામાં આવશે? એસ કે યસ વાળું રૂપ મૂકવામાં આવશે. પણ એની પહેલાં આપણે શું ગોતવું જરૂરી છે? વાક્યમાંથી ક્રિયાપદ. તો સામાન્ય રીતે ક્રિયાપદ છે એ કોને કહેવાય? તો કે વાક્યની અંદર રહી અને જે શબ્દ કંઈક ક્રિયા કરતો હોય એને શું કહેવાય? ક્રિયાપદ છે કહેવાય. કે વાક્યમાંથી આપણે ક્રિયાપદ ગોતવું છે, ક્રિયાપદ કોને કહેવાય? તો વાક્યની અંદર રહીને જે શબ્દ ક્રિયા કરતો હોય એને શું કહેવાય? ક્રિયાપદ. તો આમાં કઈ ક્રિયા થાય છે? જવાની. તો આમાં જાવું છે એ શું છે? જવાની છે એ ક્રિયા થાય છે એટલે આમાં ક્રિયાપદ છે જાય છે. બરાબર? એના પરથી આપણે ખબર પડી કે આમાં જવાની ક્રિયા થાય છે. તો જાવું એટલે ગુજરાતીમાં જોઈએ બરાબર તો વાક્યની અંદર પોતે જવાની ક્રિયા કરે છે તો જાવું એટલે એનું ઇંગ્લિશમાં શું થશે? ગો. એટલે આપણે અહીં મૂકી દીધું ગો. હવે અહીંયા ક્રિયાપદનો અંતિમ શબ્દ છે એ ઓ છે. આપણે થિયરીમાં શીખાતા કે ક્રિયાપદનો અંતિમ શબ્દ એસ, એસએસ, એચએસ, સીએચ, ઓ અને એક્સ હોય તો ક્રિયાપદના અંતે ઈએસ વાળું રૂપ મૂકવું. તો અહીંયા ક્રિયાપદનો અંતિમ શબ્દ છે શું છે? ઓ. એટલે એની પાછળ શું લાગશે? ઈએસ. એટલે ક્રિયાપદની પાછળ ઈએસ વાળું રૂપ મૂકવામાં આવશે. એટલે અહીંયા શું થઈ જાય? ગોનું ગોઝ. પછી આવશે ટુ. પછી આવશે કર્મ. તો કર્મ શું છે? નિશાળ. તો આવશે સ્કૂલ. અને છેલ્લે અન્ય શબ્દ. તો અન્ય શબ્દ છે વાક્યમાં બાકી શું રહ્યું? તો કે દરરોજ. તો દરરોજ માટે બે શબ્દો વપરાય, એવરી ડે અથવા ડેઈલી. તો આપણે અહીં મૂકી દઈશું એવરી ડે. એટલે આ રીતના ગ્રામરના નિયમ અનુસાર આપણે શું કર્યું? હકાર વાક્યનું ગ્રામરના નિયમ અનુસાર અંગ્રેજીમાં શું કર્યું? આપણે એનું ટ્રાન્સલેશન છે આપણે કર્યું. ત્યારબાદ વધારે એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. લોકો દર વર્ષે તહેવારો ઉજવે છે. હવે બીજું એક્ઝામ્પલ આપણે જોયું, લોકો દર વર્ષે તહેવારો ઉજવે છે. હવે અહીંયા એક્ઝામ્પલ આપણે જોયું તો આની અંદર કોણ દર વર્ષે તહેવારો ઉજવે છે? તો કે લોકો. ત્યાં કરતા તરીકે છે આપણને શું મળ્યું? લોકો. તો એનું ઇંગ્લિશ થાય પીપલ. એટલે પહેલા આપણે મૂકશું પીપલ.
હવે કર્તા મુકાઈ ગયા બાદ આપણે શું કરવાનું છે, કર્તાને અનુસાર કા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે અને કા ક્રિયાપદના અંતે શું મૂકવાનું છે, ઈએસ અથવા એસ અથવા ઈએસ વાળું રૂપ. હવે અહીંયા કર્તા છે એ કેવો કર્તા છે, લોકો. તો લોકો શબ્દ છે કેવો થયો, એકથી વધારે. તો આ શબ્દને ત્રીજો પુરુષ એકવચન કહેવાય નહીં. એટલે આ વાક્યની અંદર કર્તા છે એ ત્રીજો પુરુષ એકવચન નથી, એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવશે, મૂળ રૂપ. પણ આ વાક્યની અંદર કઈ ક્રિયા કરે છે, તો કે ઉજવવાની. તો ઉજવવાને શું કહેવાય, સેલિબ્રેટ. એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવશે સેલિબ્રેટ. અહીંયા ક્રિયાપદની પાછળ એસ કે યસ પ્રત્યય લગાડવામાં નહીં આવે. શું કામે, કારણ કે આપેલ કર્તા છે એ ત્રીજો પુરુષ એકવચન નથી. ત્યારબાદ શું કર્મ આવશે. તો લોકો દર વર્ષે શું ઉજવે છે, શું વડે આપણે પ્રશ્ન પૂછીએ એટલે આપણને શું મળે, કર્મ. તો શું ઉજવે છે, તો કે તહેવારો. તો શું આવશે, ફેસ્ટિવલ્સ. અને અન્ય શબ્દ શું છે, દર વર્ષે. તો એનું ઇંગ્લિશ થાય એવરી યર. તો આ રીતના આપણે બે એક્ઝામ્પલ દ્વારા છે હકાર વાક્ય રચના છે એનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતના ટ્રાન્સલેશન કરી શકાય તેની માહિતી છે આપણે મેળવી. ત્યારબાદ એનો બીજો પ્રકાર આપણે જોશું જે છે નેગેટિવ સેન્ટેન્સ. એના પછીનો આપણે બીજો પ્રકાર છે એનો આવશે નેગેટિવ સેન્ટેન્સ. જેનું ગુજરાતી થશે નકાર રચના. સૌપ્રથમ સાદા વર્તમાનકાળની અંદર આપણે હકાર વાક્ય રચના શીખ્યા બાદ એના પછી એનો બીજો પ્રકાર આપણે શીખશું નેગેટિવ સેન્ટેન્સ. તો નેગેટિવ સેન્ટેન્સ શીખવા માટે પણ શું હોય છે, એની એક વાક્ય રચના હોય છે. જેમ હકાર વાક્ય રચના આપણે શીખ્યા એમ સાદા વર્તમાનકાળની અંદર નકાર વાક્ય શીખવા માટે એની પણ શું હોય છે, એક વાક્ય રચના હોય છે. તો એની વાક્ય રચના આપણે બનાવીએ તો એમાં પણ પહેલા શું મૂકવામાં આવશે, સબ્જેક્ટ પ્લસ ડુ નોટ ઓબ્લિક ડઝ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ OW. થિયરીમાં જે પ્રમાણે આપણે શીખાતા એ પ્રમાણે આપણે વાત કરી હતી કે સાદા વર્તમાનકાળની અંદર ડુ ડઝનો ઉપયોગ છે એ માત્ર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં થાય, હકાર વાક્યમાં થતો નથી. તો અહીંયા આપણે જોઈ શકો છો આ જે આપણે હકાર વાક્ય શીખાય એમાં ડુ ડઝનો ઉપયોગ ક્યાંય જોવા મળતો નથી. શું કામે, તો કે ડુ ડઝનો ઉપયોગ છે એ ક્યારે થાય, તો કે માત્ર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં જ થાય, હકાર વાક્યમાં ડુ ડઝ વપરાતું નથી. હવે નેગેટિવ સેન્ટેન્સ આવ્યું એટલે એની અંદર શું આવી ગયું, ડુ નોટ અને ડઝ નોટ. અને ડુ અને ડઝનો નિયમ છે કે ડુ ડઝ ડાયરેક્ટ ક્રિયાપદનું છે હંમેશા કેવું રૂપ મૂકવામાં આવે, મૂળ રૂપ છે એ મૂકવામાં આવે. હવે આપણે એને એક્ઝામ્પલ દ્વારા છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. લતા હંમેશા વહેલી ઉઠતી નથી. હવે અહીંયા એક્ઝામ્પલ જોયું આપણે, લતા હંમેશા વહેલી ઉઠતી નથી. તો નથી શબ્દ ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે વાક્યનો જે પ્રકાર છે એ કેવો છે, નકાર છે. નથી શબ્દ ઉપરથી આપણને ખબર પડી કે કેવો પ્રકાર છે, નકાર. તો નકાર વાક્ય છે એનું ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં આપણે ટ્રાન્સલેશન કરવું હોય તો એની પણ આપણે વાક્ય રચના અહીંયા જોઈ શકીએ છીએ. તો કે એમાં પણ પહેલાં શું મૂકવાનું, સબ્જેક્ટ. તો કોણ વહેલી ઉઠતી નથી, તો આપણને જવાબમાં શું મળે, લતા. તો આ વાક્યની અંદર કર્તા છે કોણ છે, લતા. એટલે પહેલા આપણે કર્તા શું છે, નામ. એટલે નામનું આપણે મૂકી દઈશું નામ. હવે કર્તાને અનુસાર શું આપણે મૂકવાનું કીધું, ડુ નોટ અને ડઝ નોટ. એ પણ આપણે આગળ થિયરીમાં શીખ્યા કે જો વાક્યમાં કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો તેની સાથે ડઝ મૂકવામાં આવશે અને ત્રીજો પુરુષ એકવચન ન હોય તો તેની સાથે ડુ મૂકવામાં આવશે. તો આ લતા છે એ કેવું નામ છે, એકલું નામ છે. એટલે એને આપણે કહી શકીએ કે કર્તા છે કેવો છે, ત્રીજો પુરુષ એકવચન. એટલે એને શું આવશે, ડઝ નોટ. લતા ડઝ નોટ. પછી આ વાક્યની અંદર હંમેશા શબ્દ છે તો
તો હકાર વાક્યમાં આવા શબ્દોનું સ્થાન કરતા પછી હોય છે, જ્યારે નકાર વાક્યમાં આવા શબ્દોનું સ્થાન કેના પછી હોય છે? ડુ નોટ અને ડઝ નોટ પછી. એટલે આ હંમેશા શબ્દનું સ્થાન ક્યાં આવશે? ડઝ નોટ પછી. એટલે આપણે મૂકી દઈશું ઓલવેઝ. લતા ડઝ નોટ ઓલવેઝ. હવે અહીંયા વાક્ય રચનામાં આપણે જોઈ શકીએ છીએ કે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે અહીંયા કરતા કોઈ પણ હોય, ત્રીજો પુરુષ એક વચન હોય તોય ભલે અને બહુવચન હોય તોય ભલે, બધા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. કઈ ક્રિયા થાય? ઉઠવાની. તો ઉઠવાની ઇંગ્લિશ શું કહેવાય? ગેટ અપ. અને વહેલું એટલે શું થશે? અર્લી. લતા ડઝ નોટ ઓલવેઝ ગેટ અપ અર્લી. લતા હંમેશા વહેલી ઉઠતી નથી. ત્યારબાદ બીજા એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. રામ અને શ્યામ દરરોજ ટીવી જોતા નથી. રામ અને શ્યામ દરરોજ ટીવી જોતા નથી. તો અહીંયા કરતા છે એ કોણ છે? રામ અને શ્યામ. તો આપણે શબ્દ મૂકવો પડશે, રામ એન્ડ શ્યામ. હવે અહીંયા કરતા છે એકથી વધારે છે તો એને ત્રીજો પુરુષ એક વચન કહેવાય નહીં. તો તેની સાથે શું આવશે? ડુ નોટ. ડુ નોટ. કઈ ક્રિયા કરે? જોવાની. તો જોવાની ઇંગ્લિશમાં શું કહેવાય? વોચ. પછી શું આવશે? કર્મ. શું જોતા નથી? તો કે ટીવી. અને છેલ્લે શું છે? દરરોજ એટલે શું આવશે? ડેઈલી. તો આ રીતના નકાર વાક્યના બે એક્ઝામ્પલ દ્વારા આપણે સાદા વર્તમાનકાળનું નકાર વાક્યનું છે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતના ટ્રાન્સલેશન થાય તે આપણે માહિતી છે આપણે મેળવી. ત્યારબાદ વાક્યનો અંતિમ અને છેલ્લો પ્રકાર જે કહેવાય પ્રશ્નાર્થ રચના, બરાબર, જેનું ઇંગ્લિશ થાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જેનું ગુજરાતી થશે પ્રશ્નાર્થ રચના. આગળ સાદા વર્તમાનકાળની અંદર પહેલી રચના છે આપણે વિદ્યાર્થી હકાર રચના શીખા, બીજી રચના છે આપણે નકાર રચના શીખા અને ત્રીજી અને અંતિમ એની રચના છે પ્રશ્નાર્થ રચના. તો પ્રશ્નાર્થ રચના બનાવવા માટે પણ શું હોય છે કે એની એક વાક્ય રચના હોય છે. તો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના છે એ આપણે આ પ્રમાણે બનાવી શકાય કે પહેલામાં આવશે ડુ અને ડઝ છે એ પહેલા આવશે, પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ OW અને પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે એનું ઉદાહરણ દ્વારા છે આપણે એ વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક્ઝામ્પલ દ્વારા એ વાક્યને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો તેણી દરરોજ ગીત ગાય છે. તેણી દરરોજ ગીત ગાય છે. હવે વાક્યના અંતે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન જોવા મળ્યું, એના પરથી ખબર પડી કે વાક્યનો પ્રકાર છે કેવો છે? પ્રશ્નાર્થ છે. તો સાદા વર્તમાનકાળની અંદર પ્રશ્નાર્થ વાક્ય છે એનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવા માટે એના સહાયકારક ક્રિયાપદનું સ્થાન ક્યાં આવશે? આગળ. તો સૌપ્રથમ આપણે શું મૂકવામાં આવશે? ડુ અને ડઝ. પણ એ કેને અનુસાર મૂકવામાં આવશે? કર્તા અનુસાર. તો આ કર્તા છે કોણ છે? તેણી. તો તેણી તો અહીં કર્તા તરીકે નામ નથી પણ શું છે? સર્વનામ છે. તો તેણીનું થાય સી. તો સી છે એને કહેવાય ત્રીજો પુરુષ એક વચન. તો ત્રીજો પુરુષ એક વચન હોય તો એને સહાયકારક ક્રિયાપદ શું આવે? ડઝ. એટલે પેલા અહીં આવશે ડઝ. પછી કર્તા આવશે તો તેણી, તો અહીંયા આવશે એનું સી. પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. કઈ ક્રિયા કરે છે? ગાવાની. તો સિંગ એટલે ગાવું. કર્મ શું ગાય છે? ગીત. તો એનું થશે એ સોંગ. અને અન્ય શબ્દ દરરોજ તો ડેઈલી અથવા
એવરીડે કોઈ પણ શબ્દ તમે મૂકી દો અને છેલ્લે શું આવશે ક્વેશ્ચન ટેગ. આ રીતના સાદા વર્તમાનકાળની પ્રશ્નાર્થ વાક્યનું ગ્રામરના નિયમ અનુસાર આ રીતના આપણે અંગ્રેજીમાં એનું ટ્રાન્સલેશન છે આપણે કરી શકીએ. એટલે આ રીતના સાદા વર્તમાનકાળનું પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં ડુ ડઝ છે એ સૌપ્રથમ મૂકવામાં આવશે, પણ એ કેન અનુસાર મૂકવાનું ખાસ ધ્યાન હોવાનું કે કર્તાને અનુસાર, કે તમારી સમક્ષ કોઈ પણ સાદા વર્તમાનકાળનું પ્રશ્નાર્થ વાક્ય જોવા મળે તો એનું તમારે અંગ્રેજીની અંદર રૂપાંતર કરવું છે તો ડુ ડઝ છે એ તમારે કેન અનુસાર મૂકવાના આવશે, કર્તા અનુસાર છે તમારે મૂકવામાં આવશે. તો એનું વધારાનું એક એક્ઝામ્પલ દ્વારા છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. રોહિત દરરોજ ક્રિકેટ રમે છે. રોહિત દરરોજ ક્રિકેટ રમે છે. તો અહીંયા પણ કર્તા છે રોહિત, તો રોહિત માત્ર એક વચનનું નામ છે તો એની સાથે શું મૂકવામાં આવશે ડઝ. તો પહેલા મૂકવામાં આવશે ડઝ, પછી અહીં કર્તા તરીકે સર્વનામ નથી પણ શું છે નામ, તો નામનું શું આવશે નામ ડઝ રોહિત. હવે ડુ ડઝ જ્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવશે મૂળ રૂપ. કઈ ક્રિયા કરે રમવાની, તો રમવાની ઇંગ્લિશમાં શું કહેવાય પ્લે. પ્લે શું રમે છે તો ક્રિકેટ, પ્લે ક્રિકેટ. અને અન્ય શબ્દ દરરોજ તો ડેઇલી અથવા એવરીડે, તો અહીં મૂકશું આપણે ડેઇલી અને છેલ્લે આપણે મૂકશું ક્વેશ્ચન ટેગ. તો આ રીતના સાદા વર્તમાનકાળ વિશેની આજે આપણે સંપૂર્ણ માહિતીનો આપણે અભ્યાસ કર્યો અને સંપૂર્ણ માહિતીનો અભ્યાસ કર્યા બાદ સાદા વર્તમાનકાળની આપણે હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના કઈ રીતના બને એની આપણે સચોટ અને પૂર્ણ માહિતી આજે આપણે સાદા વર્તમાનકાળની અંદર શીખ્યા.